છું લુબના। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ ભાજપની બેઠક બપોરે કમલમ કાર્યાલય ખાતે મળશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને મહામંત્રીની આ બેઠકમાં ચૂંટણી પરિણામોનું થશે ઝોન વાઇઝ વિશ્લેષણ। તો મનપામાં નવી બોડી બનાવવાની પ્રક્રિયા મુદ્દે પણ આ બેઠકમાં ચર્ચા થશે। તો ઝોન વાઇઝ વિશ્લેષણ કરવામાં આવશે। સ્થાનિક ચૂંટણીના પરિણામો બાદ ભાજપની આ મહત્વપૂર્ણ બેઠક છે। બપોરે મળશે કમલમમાં આ મહત્વપૂર્ણ બેઠક। તો ઉલ્લેખનીય છે કે જગદીશ વિશ્વકર્મા અને મહામંત્રીની આ બેઠક છે। પ્રદેશ અધ્યક્ષ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સીએમ ભૂપેન્દ્ર પટેલ તમામ આ બેઠકમાં હાજર રહેશે। ઉલ્લેખનીય છે કે બપોરે મળનારી આ બેઠકમાં તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે। ઝોન વાઇઝ જે પરિણામ આવ્યું છે તેને લઈને વિશ્લેષણ પણ કરવામાં આવશે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો સામે આવી ચૂક્યા છે, જે બાદ ભાજપની બેઠક બપોરે કમલમ કાર્યાલય ખાતે મળવા જઈ રહી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને મહામંત્રીની આ બેઠકમાં ચૂંટણીના પરિણામો જે આવ્યા છે તેનું ઝોન વાઇઝ વિશ્લેષણ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે મનપામાં નવી બોડી બનાવવાની પ્રક્રિયા મુદ્દે પણ બેઠકમાં ચર્ચા થશે। તો બપોરે આ બેઠક મળવા જઈ રહી છે। જે પ્રકારથી ભાજપની પ્રચંડ બહુમતી સાથે જીત થઈ છે, તો આ બેઠકમાં ચૂંટણીના જે પરિણામો છે, ખાસ કરીને ઝોન વાઇઝ તેનું વિશ્લેષણ થશે। મનપાની નવી બોડી બનાવવા મુદ્દે પણ ચર્ચા થશે। આ નવી બોડી કેવી હોવી જોઈએ, કયા પ્રકારની તેમાં કામગીરી હોવી જોઈએ, તે તમામ બાબતો પર ચર્ચા કરવામાં આવશે। તો જીત બાદ ભાજપે જે પ્રકારથી વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, વધુ સારા કામની પણ વાત કરી હતી અને હવે આ કાર્યો છે તે કઈ રીતે કરવા તેને લઈને પણ ચર્ચા કરવામાં આવશે। ખાસ કરીને નવી બોડીની સાથે ઝોન વાઇઝ જે વિશ્લેષણ છે તે પણ થશે। તો આ બેઠક બપોરે મળવા જઈ રહી છે કમલમ ખાતે। જૂનાગઢમાં આપના વિજેતા ઉમેદવાર અને તેના પુત્ર સામે ફરિયાદ થઈ છે। કણજા બેઠકના વિજેતા ઉમેદવાર પ્રવીણ ચાવડા સામે ફરિયાદ થઈ છે। વંથલીમાં ગેરકાયદેસર હથિયારો સાથે 5 ઝડપાયા છે। ચૂંટણીમાં હુલ્લડ કરવાનું પૂર્વ આયોજિત કાવતરું હતું। 2 કારમાં હથિયારો લઈ ફરતા આરોપીઓ, જાહેરનામાના ભંગ બદલ પોલીસની કાર્યવાહી। તો વંથલી પોલીસે ગેરકાયદેસર મંડળી સામે ફરિયાદ નોંધી છે। તો ફોન લાઈન પર અમાર જોડાયા છે વધુ માહિતી આપવા માટે। અમાર, શું વધુ વિગત છે સમગ્ર મામલે? બિલકુલ, મતગણતરીના મતદાનના દિવસે આજે કણજા બેઠકના જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે પ્રવીણ ચાવડા, તેના પુત્ર સહિત 5 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદ એ રીતની છે કે વંથલી માણાવદર જતા રસ્તે જે સરકારી કોલેજનું જે પાર્કિંગ એરિયા છે, ત્યાં તેમની 2 4 વ્હીલો લઈને તે આવ્યા હતા અને તેમાં ગેરકાયદેસર રીતે હથિયારો રાખવામાં આવ્યા હતા। પૂર્વ આયોજિત કાવતરું રચી ગેરકાયદેસર મંડળી બનાવી હતી અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની મતગણતરી દરમિયાન આ હુલ્લડ કરવાની તૈયારીમાં આ લોકો હતા। તેને લઈને આ એક છે તે ફરિયાદ નોંધાઈ છે અને 5 જે શખ્સો છે તેની અટકાયત કરી લેવામાં આવી છે। જેમાં ખાસ કરીને કણજા બેઠકના જિલ્લા પંચાયત સીટના જે પ્રવીણ ચાવડા છે કે જે વિજેતા ગઈકાલે થયા છે, તેના સામે, તેના પુત્ર વનરાજ ચાવડા સામે ને તેની સાથે રહેલા અન્ય 3 શખ્સો, એટલે કે કુલ 5 શખ્સો સામે આ ફરિયાદ નોંધાઈ છે। લુબના, બિલકુલ, અમારો આભાર સમગ્ર માહિતી બદલ। તો ગીર સોમનાથના કોડીનાર તાલુકા પંચાયત રચનાનું કોકડું ગુંચવાયું છે। ભાજપનો ગઢ ગણાતા અને કેબિનેટ શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાની વિધાનસભામાં કોકડું ગુંચવાયું છે। 12 બેઠક કોંગ્રેસ, 11 ભાજપ અને 1 અપક્ષના ફાળે આવતા ઉમેદવાર વિજેતા થતા કોકડું ગુંચવાયું છે। કોંગ્રેસને સત્તા સંભાળવા 1 બેઠક જોઈએ, જ્યારે ભાજપને 2 બેઠક જોઈએ। એવામાં અપક્ષ ઉમેદવાર હુકમનો એક્કો સાબિત થઈ શકે છે। અપક્ષ ઉમેદવાર કોડીનારના અરણેજ ગામના વતની છે। અપક્ષ મહિલા ઉમેદવારના પ્રતિનિધિએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને આ વાતચીતમાં કહ્યું કે ભાજપ, કોંગ્રેસ બંનેમાંથી કોઈ પાર્ટીએ મારો સંપર્ક કર્યો નથી। અમે માત્ર ગામના સ્થાનિક પ્રશ્નોના કારણે અપક્ષમાંથી ચૂંટણી લડ્યા। ભાજપ હોય કે કોંગ્રેસ, અમને કોઈ સામે વાંધો નથી, પરંતુ કોઈ પાર્ટીને સમર્થન આપતા પહેલા મારે અને પરિવારના સભ્યો તેમજ કાર્યકર્તાઓનું સમર્થન લેવું પડશે। વધુ અપક્ષ ઉમેદવારના પ્રતિનિધિએ જણાવ્યું છે કે અમને અપક્ષમાં પૂર્વ ધારાસભ્ય અને સંસદીય સચિવ જેઠાભાઈ સોલંકીએ મદદ કરી છે। આપણે ખરેખર બેમાંથી એકેય પાર્ટીનો ફોન નથી? નહીં, કોઈ નહીં, ખરેખર। ઓકે, હવે માની લો કે જો
આ હું સ્પષ્ટ તમને કહું, 12 કોંગ્રેસને છે, 11 ભાજપને છે, 1 તમે છો. તમે હુકમના એકા છો. અત્યારે કોઈ એક પક્ષમાં જાશો પછી જ તાલુકા પંચાયતની રચના થશે. હા, પણ હું તમને એમ કહું છું કે 12 છે, ભાજપને લેવા માટે ભાજપની 2 જોઈએ. હા, ભાજપને 2 જોઈએ. જેડી કોંગ્રેસની 1 જોઈએ છે. અને મને સ્પષ્ટ શબ્દમાં કહું છું, હું વર્ષોથી વ્યક્તિગત રીતે મારો પરિવાર જેડી તટસ્થ રીતે અમે ઉભા હોય છે. ક્યાંય કમિટમેન્ટમાં હોય તો વ્યક્તિગત રીતે ઉભીએ છે. અને મારો નિર્ણય એક વ્યક્તિગતનો નિર્ણય નથી, મારા કાર્યકર્તાનો નિર્ણય થશે, મારા પાર્ટી સાથે જોડાયેલા મારા નાના નાના લોકોએ મદદ કરી છે એનો નિર્ણય થશે કે શું કરવું છે. મારો એકનો વ્યક્તિગત તો નિર્ણય નથી. વ્યક્તિગત રીતે મને કોઈ સંબંધ, હું અપક્ષનો ઉમેદવાર છું અને અપક્ષ મને મદદ કરી છે. જેઠાભાઈ સોલંકી ક્યાંક ને મને મદદ કરી છે. જો બધી ખોટી અફવા છે, ક્યાંય કોઈ વસ્તુ નથી, કોઈ વસ્તુના આપણે હજી નથી, હજી તો વાર છે. દિનેશ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. દિનેશ, જે પ્રકારથી કોકડું ગુચવાયું છે એને અપક્ષ કિંગ મેકર બની રહ્યા છે, શું હાલની માહિતી છે આપની પાસે દિનેશ? જી બિલકુલ, જે પ્રમાણે ગઈકાલના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ આવ્યા છે, જેમાં કોડીનાર વિધાનસભા કે જે શિક્ષણ કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજાનો વિસ્તાર ગણાય છે અને પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીનો પણ ગઢ માનવામાં આવે છે, ત્યારે આ વિધાનસભા પર તાલુકા પંચાયતની બેઠકો છે તેમાં ક્યાંક ને ક્યાંક કોકડું ગુચવાયું છે. કારણ કે કોંગ્રેસને 12 બેઠક ફાળે ગઈ છે અને ભાજપને 11 બેઠક પોતાના ફાળે આવી છે. એટલે 1 બેઠક છે તે અપક્ષને ફાળે આવી છે. એટલે એક પ્રકારે કહી શકાય કે ભાજપને પોતે સત્તામાં બેસવા માટે થઈ અને 2 બેઠકની જરૂરિયાત છે, જ્યારે કોંગ્રેસની 1 બેઠકની જરૂરિયાત હોવાના નાતે ક્યાંક ને ક્યાંક આ જે અપક્ષના ઉમેદવાર છે તે હાલ હુકમનો એકો છે તે સાબિત થઈ શકે છે. બીજી તરફ હાલ જે પ્રમાણે અપક્ષના ઉમેદવાર સાથે વાત થઈ છે, તેઓનું કહેવું છે કે તેઓને બંનેમાંથી એક પણ પાર્ટી દ્વારા કોઈ પણ પ્રકારની વાતચીત કરવામાં આવી નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓની વાત ઉપર એવું લાગી રહ્યું છે કે જેમાં તેમણે કહ્યું છે કે તેઓને પૂર્વ સંસદીય સચિવ જેડી સોલંકી દ્વારા ક્યાંક ને ક્યાંક મદદ કરવામાં આવી છે. એટલે એક પ્રકારે જે પ્રમાણે રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે તે પ્રમાણે કે આ જે અપક્ષના ઉમેદવાર છે તે કોંગ્રેસને સહયોગ આપી શકે છે. જી બિલકુલ દિનેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો ન્યૂઝ 18 ગુજરાતી પર સૌથી મોટા સમાચાર ગાંધીનગરથી. કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. 11-12 મેના રોજ લીલા હોટલમાં બ્રિક્સ બેઠક યોજાશે. 11 મેના રોજ પીએમ મોદી આ બેઠકમાં હાજરી આપશે. બ્રિક્સ દેશોના તમામ પ્રતિનિધિઓ આવશે. સુરક્ષા અને તૈયારીઓ હાઈ એલર્ટ પર રહેશે. ગયા વખતે આ બેઠક દિલ્હી ખાતે યોજાઈ હતી, જેમાં યુદ્ધ વિષય પર ચર્ચા થઈ હતી. આ વખતે એજન્ડા પર હજુ પણ સસ્પેન્સ છે. ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 11 મેના રોજ પીએમ મોદીની તેઓ બેઠકમાં હાજરી આપવાના છે. બ્રિક્સ દેશોના તમામ પ્રતિનિધિઓ છે તે આ બેઠકમાં આવશે અને સુરક્ષાની પણ તમામ તૈયારીઓ. સંવાદદાતા ગીતા જોડાય છે વધુ માહિતી આપવા માટે. ગીતા, જે પ્રકારથી ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, શું અપડેટ આપની પાસે? ખૂબ મોટા સમાચાર છે. ગુજરાત હવે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય અને રાજનૈતિક કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. આગામી 11 અને 12 મેના રોજ ગાંધીનગરની લીલા હોટેલમાં બ્રિક્સ દેશોની મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ હાજરી આપશે. આજે રાજ્ય કેબિનેટ બેઠકમાં આ મુદ્દે વિગતવાર ચર્ચા થઈ હતી અને તૈયારીઓ અંગે એક પ્રેઝન્ટેશન પણ આપવામાં આવ્યું હતું. સૂત્રોનું માનીએ તો 11 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બેઠકમાં હાજરી આપશે, જેને લઈને સુરક્ષા અને પ્રોટોકોલની વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. બ્રિક્સ દેશો જેમ કે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને સાઉથ આફ્રિકા ઉપરાંત વિસ્તૃત બ્રિક્સનું જે ગઠબંધન છે તેના તમામ પ્રતિનિધિઓ હાજર રહે તેવી સંભાવના છે. હું આપને જણાવવા માંગીશ કે આ બેઠકનો સમય ખાસ મહત્વનો માનવામાં આવી રહ્યો છે, કારણ કે બ્રિક્સ ગઠબંધન હાલમાં અનેક આંતરિક અને વૈશ્વિક પડકારોનો સામનો કરી રહ્યું છે. બ્રિક્સ પાસે કોઈ કાયમી સચિવાલય ન હોવાથી તેને સંસ્થાકીય માળખાની નબળાઈનો સામનો કરવો પડે છે. પરિણામે નિર્ણય પ્રક્રિયા ઘણી ધીમી છે અને અત્યારની જે ભૌગોલિક અને રાજકીય સ્થિતિ છે તેમાં ગઠબંધનમાં મતભેદો જોવા મળે છે. એક તરફ યુએઈ અને ઇજિપ્ત જેવા દેશોના અમેરિકા સાથેના સંબંધો છે, તો બીજી તરફ ઈરાન જેવા દેશો વિરોધી વલણ ધરાવે છે. આવા વિરોધાભાસો માટે બ્રિક્સ માટે સર્વસંમતિ આધારિત નિર્ણય લેવાની પ્રક્રિયા વધુ જટિલ બને છે. જોકે બ્રિક્સે આ વખતે ભારતમાં પણ ગુજરાત અને ગુજરાતમાં ગાંધીનગર ને બેઠક માટે ચૂંટ્યું છે તે ખૂબ જ મોટી વાત છે, કારણ કે જે પ્રકારે હાલ વૈશ્વિક
સ્થિતિ છે, યુદ્ધની પરિસ્થિતિ છે, તેમાં બ્રિક્સ બેઠક ગુજરાતના આંગણે યોજાય, ગાંધીનગરના આંગણે યોજાય અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપે, આ ખૂબ જ મહત્વની એક ઘટના બનવા જઈ રહી છે. જી, ખાસ કરીને ગુજરાત માટે. વડોદરા જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. પાદરા તાલુકામાં કોંગ્રેસની કારમી હાર થઈ છે. કોંગ્રેસ જિલ્લા પ્રમુખ જશપાલસિંહ પઢિયારે આપ્યું છે રાજીનામું. જિલ્લા પ્રમુખ તરીકે તેમણે રાજીનામું આપ્યું છે. ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નિરાશાજનક પરિણામ આવતા તેમણે રાજીનામું આપ્યું છે. પાદરા તાલુકામાં કોંગ્રેસના સુપડા સાફ થયા હતા. હિંમતનગરના જસવંતગઢ પાટિયા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 6 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે. 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે. મિની બસે કારને પાછળથી અડફેટે લેતા અકસ્માત સર્જાયો છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં ખસેડાયા છે. ગાંભોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટના મોટી ટાંકી ચોકમાં સિટી બસે અકસ્માત સર્જ્યો છે. સિટી બસ ચાલકે સ્કૂલ વાન સાથે અકસ્માત કર્યો છે. સ્કૂલ વેનમાં જતા અમુક બાળકોને સામાન્ય ઇજાઓ થઈ છે. સિટી બસ સ્કૂલ બેગને ટક્કર મારતી હોય તેવા સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. તો સદનસીબે કોઈ મોટી જાનહાનિ નથી થઈ. વિદ્યાર્થીઓ પાછા કોટક સ્કૂલમાં અભ્યાસ માટે રવાના થયા છે. તો આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. કેટલાય બાળકો ઘાયલ થયા છે. સ્કૂલ વાનને સિટી બસે ટક્કર મારી હતી, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. અને વેનને ટક્કર મારી ગઈ, વેન આખી પલટી મારી ગઈ. એમાં 5-6 દીકરીઓ હતી. આ ભાઈ બસ મૂકીને ભાગી ગયા. અહીંયા તરત બધા દોડી અને વેન ઊભી કરી નાખ્યું. દીકરીઓને કોઈને કાંઈ એટલું બધું ગંભીર થયું નથી. કાર્યવાહી બે ભાઈ કાયદેસરની થવી જોઈએ. તો ડભોઈ વડોદરા રોડ ઉપર 2 કાર વચ્ચે અકસ્માત થયો છે. પૂરપાટ દોડી આવતી સિયારા કાર ચાલકે પાછળથી ઓરા કાર ચાલકને ટક્કર મારી. ઓરા કારને ટક્કર વાગતા કાર ચાલક કાર સહિત રોડની બાજુમાં આવેલ ખેતરમાં ઉતરી ગયો હતો. આ સમગ્ર બનાવમાં મોટી કોઈ જાનહાનિ નહીં. બનાવ બનતા કાર ચાલકને બચાવવા માટે આસપાસના રાહદારીઓ દોડી ગયા હતા. બંને કાર ચાલકને સામાન્ય ઈજા, મોટી કોઈ જાનહાનિ નહીં. તો ગાંધીનગરના ધોળાકુવા નજીક કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે. બેફામ કાર ચાલકે રાહદારીને ટક્કર મારી. રાહદારીનું ઘટના સ્થળે મોત થયું છે. ઇન્ફોસિટીથી શાહપુર બ્રિજ નજીક સર્જાયો હતો અકસ્માત. પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાના સમા વિસ્તારમાં ધોળે દિવસે લૂંટની ઘટના. વૃદ્ધ દંપતીને ઘરમાં બંધક બનાવીને લૂંટ ચલાવવામાં આવી છે. ચપ્પુની અણીએ મારપીટ કરીને લૂંટ ચલાવી. સોનાના દાગીના, 12,000 રોકડા, પર્સ અને મોબાઈલ લઈને ફરાર. લૂંટારુઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. તો પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ચપ્પુની અણીએ મારપીટ કરવામાં આવી. દાગીના સહિત રોકડ રકમ લૂંટી લેવામાં આવી. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. સમા વિસ્તારમાં ધોળા દિવસે લૂંટની ઘટના સામે આવી છે. તો વૃદ્ધ દંપતીને ઘરમાં જ બંધક બનાવીને લૂંટ ચલાવવામાં આવી છે. આરોપીઓ સીસીટીવીમાં કેદ થયા છે. ઉલ્લેખનીય છે કે ચપ્પુની અણીએ પહેલા મારપીટ કરવામાં આવી, જે બાદ દાગીના અને રોકડ લૂંટીને લૂંટારુઓ ફરાર. इतने में मुझे धक्का मार के गिरा दिया. गिरा देने के बाद मुझे गला में दबा के रखा और चाकू छाती में रखा. बोला तुमको मार दूंगा. फिर हमारा उंगली का जो दो रिंग था वो खींच के लिया. पर्स में मिसेस का एक छोटा पर्स में पैसा था, 12,000 जैसा था, वो लिया. हमको दोनों को रूम में बंद किया और फोन भी नहीं था, तो किसको फोन कर नहीं सकता है. फोन भी ले गए. हाँ, फोन भी ले गया. તો ચપ્પુની અણીએ મારપીટ કરીને દાગીના રોકડની લૂંટ ચલાવવામાં આવી છે. આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આરોપીઓ છે તે સીસીટીવીમાં કેદ થયા છે. કઈ રીતે સમગ્ર લૂંટની ઘટના સામે આવી તે અંગે હવે તપાસ કરવામાં આવશે. તો વડોદરામાં ધોળા દિવસે લૂંટની ઘટના. વૃદ્ધ દંપતીને ઘરમાં બંધક બનાવીને લૂંટ ચલાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે લૂંટની ઘટના બાદ જે વૃદ્ધ દંપતી છે તે ગભરાઈ ગયા હતા. પોલીસે હવે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
તો ઉલ્લેખનીય છે કે જે આરોપીઓ છે તે સીસીટીવીમાં કેદ થયા છે. મોઢું છુપાવીને નકાબ બાંધીને તેઓ આવ્યા હતા, જે બાદ ઘરમાં વૃદ્ધ દંપતીને બંધક બનાવવામાં આવી, તેમને મારવામાં આવ્યો. ચપ્પુની અણીએ મારપીટ કરીને દાગીના અને રોકડ લૂંટીને તેઓ ફરાર થઈ ગયા હતા. હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. હાર્દિક, સમગ્ર ઘટના અંગે શું વધુ માહિતી? બિલકુલથી જો વડોદરા શહેરની વાત કરીએ તો ફરી એક વખત જે છે તે ગુનેગારો સક્રિય થઈ ગયા છે અને ગુનેગારો એ હદે બેખોફ બન્યા છે કે તેઓ ધોળા દિવસે પણ જે છે તે આ પ્રકારના જે ગુનાહિત કૃત્યો છે તેને અંજામ આપી રહ્યા છે. સંતોષીનગર વિસ્તાર આવેલો છે સમા વિસ્તારમાં, જ્યાં વૃદ્ધ દંપતી જે છે તેને ઘરમાં બંધક બનાવવામાં આવ્યું અને જે લૂંટારો છે તેમના દ્વારા દંપતી સાથે મારપીટ કરવામાં આવી અને ત્યારબાદ જે છે તે લૂંટ જે છે તેને અંજામ આપવામાં આવ્યો. લગભગ 12,000 રૂપિયા રોકડા, સોના ચાંદીના દાગીના, પર્સ, મોબાઈલ સહિતનો સામાન લઈને જે છે તે લૂંટારો ફરાર થઈ ગયા છે. સીસીટીવીના આધારે પોલીસે તપાસ કરી છે અને પોલીસ સૂત્રોના હવાલેથી હમણાં થોડા સમય પહેલા જ માહિતી મળી છે કે પોલીસ લગભગ જે છે તે લૂંટારો સુધી પહોંચી ગઈ છે. પોલીસ દ્વારા જે છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને કયા કારણોસર જે છે આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો અને લૂંટની ઘટના જે ઘટી છે તેમાં અન્ય કોણ લોકો સામેલ છે અને કેવી રીતે પ્લાન ઘડ્યો એ તમામ પાસાઓની ચકાસણી જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવનાર છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. વાવ થરાથી મહત્વપૂર્ણ સમાચાર. ભત્રીજાએ કરી કાકાની કરપેણ હત્યા. મોડી રાત્રે લાકડી વડે હુમલો કરીને હત્યા કરવામાં આવી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો છે. તો લાખણી તાલુકાના ધુણસોલ ગામની આ ઘટના છે. આગથરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. તો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો. કિશોર જોડાયા છે વધુ માહિતી આપવા માટે. કિશોર, શું છે સમગ્ર ઘટના, શું વધુ વિગતો? ચોક્કસથી વાવ થરાદ જિલ્લાના લાખણી તાલુકાના ધુણસોલ ગામે મોડી રાત્રે લાકડી વડે સગા કાકાની હત્યા ભત્રીજાએ કરી છે. તેને લઈને ચકચાર મચી ગઈ છે. ભત્રીજાએ કાકાની કરણપીણ હત્યા કરતા અત્યારે તો મૃતકના પરિવારની મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. મૃતક શ્રવણ ઠાકોરના મુદ્દેને પીએમ અર્થે લાખણીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે આગથરા પોલીસે ગુનો નોંધીને હત્યાનું કારણ શોધવાના પ્રયત્નો હાથ ધર્યા છે. જ્યારે ફરાર ભત્રીજાને ઝડપવા માટે પણ પોલીસે અલગ અલગ ટીમ બનાવી છે અને ચક્રો ગતિમાન કર્યા છે. જી બિલકુલ કિશોર, આભાર સમગ્ર માહિતી બદલ. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતના વેસુ વિસ્તારમાં આવેલા આંબેડકર નગર આવાસમાં મધરાતે થયેલા લોહિયાળ હુમલાએ વિસ્તારમાં ભારે ચકચાર મચાવી છે. સુલતાન નામના વ્યક્તિની શોધમાં કેટલાક શખ્સો બાઇક પર સવાર થઈને આવાસમાં ઘૂસી આવ્યા અને દાદાગીરી શરૂ કરી હતી. તે સમયે ક્રિકેટ રમી રહેલા યુવકો પર આરોપીઓએ ચપ્પુ અને કુહાડી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે, જ્યારે અન્ય યુવકોને પણ ઇજાઓ પહોંચી છે. ઘટના બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે ગુનો નોંધીને સીસીટીવીના આધારે આરોપીઓને ઝડપવા તપાસ શરૂ કરી છે. અને બહારના કઈ અસામાજિક તત્વો આવ્યા હતા. એ કઈ એમને શું હતું અમને નથી ખબર, પણ અમારા છોકરાઓને ત્યાં મારવા લાગ્યા અને એમના હાથમાં ઘણા બધા હથિયારો હતા અલગ અલગ પ્રકારના. તો પ્રદેશમાં ગંગા એક્સપ્રેસ વે હવે સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયો છે અને હવે તેનો ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવશે. પીએમ મોદી આ એક્સપ્રેસ વેનું લોકાર્પણ કરશે. આ હાઈ સ્પીડ કોરિડોર મેરઠથી પ્રયાગરાજ સુધી ફેલાયેલો છે, જે રાજ્યની કનેક્ટિવિટી અને આર્થિક વિકાસને નવી દિશા આપશે. પશ્ચિમ અને પૂર્વ ઉત્તર પ્રદેશ વચ્ચેની મુસાફરી હવે વધુ ઝડપી અને સરળ બનશે. આ એક્સપ્રેસ વેનો ખર્ચ અંદાજે 36 થી 37,000 કરોડ રૂપિયા છે. હાલમાં તેમાં 6 લેનનું આધુનિક માર્ગ બનાવવામાં આવ્યો છે, જેને ભવિષ્યમાં 8 લેન સુધી વિસ્તૃત કરી શકાય છે. તો પીએમ મોદીના હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ગંગા એક્સપ્રેસ ભવ્ય ઉદ્ઘાટનની તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીના હસ્તે તેની ભેટ મળશે, તેનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવશે. મેરઠથી પ્રયાગરાજ સુધી તેનો કોરિડોર છે તે ફેલાયેલો હશે. પ્રદેશમાં ગંગા એક્સપ્રેસ વે હવે સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયો છે અને હવે તેનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવશે. પીએમ મોદી આ એક્સપ્રેસ વેનું લોકાર્પણ કરવાના છે. આ હાઈ સ્પીડ કોરિડોર મેરઠથી પ્રયાગરાજ સુધી ફેલાયેલો છે.
જે રાજ્યની કનેક્ટિવિટી અને આર્થિક વિકાસને નવી દિશા આપશે. લોકોને ખૂબ જ મહત્વપૂર્ણ ભેટ છે તે મળવા જઈ રહી છે. आप सभी अपने स्थान पर बैठ जाएं। देवियों सज्जनों, जिनके युगांतरकारी नेतृत्व में देश भर में विकास रूपी गंगा की अविरल धारा अपने पूरे वेग से प्रवाहित है, ऐसे युग पुरुष देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का आपके उल्लास और ऊर्जा के साथ करतल ध्वनि के साथ स्वागत अभिनंदन है आज के इस आयोजन में। भक्त प्रहलाद की आस्था स्थली है ये, जो भगवान विष्णु के वामन और नरसिंह अवतार की भी पावन धरा है। ऐसे हरिद्वय यानी 2 अवतारों वाली पुनीत भूमि पर वंदन अभिनंदन माननीय प्रधानमंत्री महोदय का। इस अवसर पर मंच पर विराजमान माननीय राज्यपाल श्रीमती आनंदीबेन पटेल जी का भी स्वागत अभिनंदन है। साथ ही તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હારની ખૂબ ચર્ચા થઈ છે. ત્યારે બનાસકાંઠામાં કોંગ્રેસના પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય હારને લઈ જિગ્નેશ મેવાણીને જવાબદાર ગણાવ્યા છે. તેમણે આક્ષેપ કરતા કહ્યું છે કે કોંગ્રેસને હરાવવા કાવતરું રચાયું, આડેધડ ટિકિટોની લાવણી કરી કોંગ્રેસને હરાવી છે. વડગામ ધારાસભ્ય પોતાનો જનાદેશ ખોઈ ચૂક્યા છે. અનુસૂચિત સમાજની 5 બેઠકો પર કોંગ્રેસની હાર થઈ છે. ત્યારે પ્રજા તેમની સાથે નથી તો તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. કે આ જે થઈ રહ્યું છે એ કોંગ્રેસને હરાવવાનું કાવતરું થઈ રહ્યું છે, અને આ જે કર્યું હોય તો એ માત્ર ને માત્ર એનો જવાબદાર જિગ્નેશ મેવાણી વડગામ ધારાસભ્ય છે. એટલે ખરેખર વડગામ ધારાસભ્ય એની પોતાનો જનાદેશ પણ ખોઈ બેઠા છે. અનુસૂચિત જાતિની 5 જેટલી સીટો હતી એ તમામ સીટો ઉપર કોંગ્રેસ હાર્યું છે, અને એટલો ભારે રકાસ કરી દીધો છે બનાસકાંઠામાં, અને એમનો જનમત એમણે ખોઈ બેઠો છે. તો ખરેખર એમણે રાજીનામું આપી દેવું જોઈએ. એઆઈસીસી દિલ્હીને પણ વિનંતી કરું છું કે આવા વ્યક્તિની સામે જેણે કોંગ્રેસની સાથે આવું કર્યું છે આખા ગુજરાતમાં, માત્ર બનાસકાંઠા નહીં, ત્યાં પણ તેના જે ચેલા ચપાટા હોય એમને એવી રીતે ટિકિટોની લાણી કરી અને કોંગ્રેસને હરાવી છે. તો અમદાવાદના મનપામાં ખાડિયા વોર્ડમાં ઇતિહાસમાં પહેલીવાર ભાજપની હાર થઈ છે. કોંગ્રેસની જીત બાદ કોંગ્રેસ નેતા શાહનવાઝ શેખે પ્રતિક્રિયા આપી. આજે ખાડિયામાં ભૂષણનું દૂષણ દૂર થયું છે. જે રીતે ખાડિયાની જનતાએ ભ્રષ્ટાચારને હરાયો છે, ભૂષણનું દૂષણ દૂર કર્યો છે, ખાડિયામાં ઇતિહાસ સર્જ્યો છે. આજે કોંગ્રેસના 4 પેનલ જીતી છે. તો ગરમીથી સાચવજો. વધતી ગરમીની લોકોના સ્વાસ્થ્ય પર માઠી અસર થઈ રહી છે. માથું દુખવું, ચક્કર આવવા, ઝાડા ઉલટીના કેસમાં વધારો. ગરમીથી બચવા સતત પાણી પીવાની તબીબોની સલાહ છે. તો ડિહાઇડ્રેશન ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો. શહેરમાં રોગચાળામાં વધારો થયો છે. સોલા સિવિલમાં એક સપ્તાહમાં 11,000થી વધુ કેસીસ. અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં લગભગ 11,788 દર્દીઓ ઓપીડીમાં નોંધાયેલા તથા દાખલ દર્દીઓ 1,047 નોંધાયા. અને જુદા જુદા ડિઝીઝની વાત કરું તો એ સપ્તાહમાં 154 દર્દીના ડેન્ગ્યુના લોહીના નમૂના લેવામાં આવ્યા. તેમાંથી 4 દર્દીના ડેન્ગ્યુના રિપોર્ટ પોઝિટિવ હતા તથા મેલેરિયાના શંકાસ્પદ 470 દર્દીના લોહીના નમૂના લેવામાં આવ્યા. તેમાંથી 4 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા. ગરમીના વાતાવરણમાં માથું દુખવું, ચક્કર આવવા, પેટમાં દુખાવો થવો, ઝાડા ઉલટી થવી તેવા સિમ્ટમના દર્દીઓ અમારી હોસ્પિટલમાં આવતા હોય છે ઇમરજન્સીમાં 108 દ્વારા. અને વારંવાર પાણી પીવું જોઈએ, લીંબુ પાણી પીવું જોઈએ, છાશ વગેરે ઠંડા પીણા પીવા જોઈએ. મુખ્યત્વે આપણા શરીરમાં બોડીમાં ડિહાઇડ્રેશન ના થાય તેના માટે સંપૂર્ણ કાળજી આપણે લેવી જોઈએ. તો સુરતના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે પોલીસ દ્વારા પોલીસ શસ્ત્ર અને સાધનોનું ભવ્ય પ્રદર્શન યોજાયું. જેમાં ચેતક કમાન્ડો ટીમ તેમજ આપાતકાલીન પરિસ્થિતિમાં ઉપયોગમાં લેવાતા રેસ્ક્યુ સાધનો અને આધુનિક શસ્ત્રોનું પ્રદર્શન કરવામાં આવ્યું. પ્રદર્શન સવારે 10 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી લોકો માટે ખુલ્લું રાખવામાં આવ્યું છે. સુરત પોલીસ દ્વારા નાગરિકોને આ પ્રદર્શન નિહાળવા અને પોલીસની કામગીરી વિશે જાણકારી મેળવવા માટે વધુમાં વધુ સંખ્યામાં આવવાનું આહવાન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં આધુનિક શસ્ત્રોનું પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યું છે. સુરતથી જે પ્રકારથી સમાચાર સવારે 10 થી રાત્રે 10 સુધી આ પ્રદર્શન છે તે ખુલ્લું રાખવામાં આવ્યું છે. તો પોલીસ શસ્ત્ર પ્રદર્શનનું ખાસ કરીને આયોજન કરવામાં આવ્યું છે. મરીન ટાસ્ક ફોર્સ કમાન્ડો જો દરિયાઈ સુરક્ષા 1640 કિલોમીટર દરિયાઈ સુરક્ષા કરે છે એની પૂરી જો શું એના ઇક્વિપમેન્ટ વાપરે છે એના અહીંયા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.
તો બોમ્બનો થ્રેટ ડિટેક્ટ કરવા માટે અને એના જો ડિફ્યુઝ કરવા માટે જો BDDSના અમારા પૂરી યુનિટ છે ગુજરાત પોલીસના, એના બી શસ્ત્રોના અને ઇક્વિપમેન્ટના અહીંયા પ્રદર્શન કરવામાં આવેલા છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.